સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ધમધમતા એક જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 16 જુગારીને ઝડપી પાડ્યા છે। આ દરોડા દરમિયાન લાલગેટ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા, કારણ કે સ્થાનિક પોલીસની જાણ બહાર આ જુગારધામ ચાલી રહ્યું હતું। મળતી માહિતી પ્રમાણે લાલગેટ વિસ્તારમાં અસલમ મેમણ નામનો મુખ્ય આરોપી આ જુગારધામ ચલાવી રહ્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી જુગાર રમતા 16 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા। જો કે મુખ્ય સૂત્રધાર અસલમ મેમણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો, તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ દરોડા દરમિયાન રોકડા રૂપિયા 1,11,190, મોબાઈલ ફોન, અંગઝડતીમાંથી રૂપિયા 17,500 અને મોટરસાઇકલ સહિત કુલ રૂપિયા 1,78,590નો મુદ્દામાલ જપ્ત કરાયો। આ ઘટનાએ સ્થાનિક પોલીસની બેદરકારીને ઉજાગર કરી છે અને આગામી સમયમાં આ મામલે વધુ કાર્યવાહી થવાની શક્યતા છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।